પદ્માવત ફિલ્મને લઈને થયેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા। ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા। ઉત્તર ગુજરાત રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો। જયરાજસિંહ પરમારે માન્યો સરકારનો આભાર। વર્ષ 2017માં પદ્માવત ફિલ્મના વિરોધમાં થયા હતા પ્રદર્શન અને આંદોલન સમયે ક્ષત્રિય આગેવાનો સામે થયા હતા પોલીસ કેસ પરત ખેંચવા રાજપૂત સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી। રાજપૂત કરણી સેનાએ પણ સરકારને રજૂઆત કરી હતી। અગાઉ મુખ્યમંત્રીએ કેસો પરત ખેંચવા માટેની ખાતરી આપી હતી અને હવે આ કેસો પરત ખેંચી લેવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયરાજસિંહ, જે કેસ પરત ખેંચવામાં આવ્યા છે, આપનું શું કહેવું છે? 2017ની અંદર સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ આવી હતી, જેના કારણે એને ફક્ત કાલ્પનિક દ્રશ્યો ચિત્રણ કરી અને આખા ક્ષત્રિય સમાજ અને નહીં માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિની લાછન લાગે તેવા દ્રશ્યો કંડાર્યા હતા એમની ફિલ્મમાં। અને આ જયારે આ વાત આવી ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અને સમગ્ર દેશની અંદર ક્ષત્રિય સમાજના સમગ્ર સમાજ અને યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો। અને જે તે વખતે દેખાવો પ્રોટેસ્ટન્ટ થયા એ વખતે અમુક પોલીસ કેસો થયા હતા। જુદી જુદી જગ્યાએ જુદા જુદા કેસો જુદી જુદી માત્રામાં થયા હતા। અને એ જયારે કેસો થયા, એકચ્યુઅલી આ આંદોલન કોઈ સરકાર સામે કે કોઈ કોમ સામે કે કોઈ વ્યક્તિ સામે નહોતું। આ ફક્ત અસ્મિતાનો મુદ્દો હતો, સંજય ભણસાલીની સામે એ મુદ્દો હતો। અને અમે વારંવાર એની રજૂઆત કરી હતી। ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ, ગુજરાત રાજપૂત એટલે રાજપૂત કરણી સેના, મહાકાલ સેના સહિત તમામ આગેવાનો અને બાકીની રાજપૂત સમાજની સંસ્થાઓ, રાજપૂત વિદ્યાસભા સહિત એ બધા સંસ્થાઓના આગેવાનો મેં એકઠા કર્યા હતા અને મુખ્યમંત્રીશ્રીનો સમય માંગ્યો હતો। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને સમય આપી અને સ્વર્ણિમ સંકુલ 1માં નવદા હોલમાં જ અમને જગ્યા આપી હતી અને ત્યાં અમે રજૂઆત કરી હતી। 700 થી 1000 કરતા વધુ રાજપૂત સમાજની સંસ્થાઓના પ્રતિનિધિઓને આગેવાનો મળી અને રજૂઆત કરી હતી, જેનો એમને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો। અને અમે સરકારશ્રીને જણાવ્યું હતું કે આ કોઈ સરકારની સામેનું આંદોલન કે કોઈ કોમનું કે જાતિવાદ ફેલાય એવું કોઈ આંદોલન નહોતું।